नमस्कार विद्यार्थी मित्रों, નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો, ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। ગયા લેક્ચરની અંદર આપણે બે ચેપ્ટર પૂરા કરી દીધા, બીજું અને ત્રીજું ચેપ્ટર। હવે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આ ચેપ્ટરની અંદરથી 4 માર્કનું પૂછાય છે। એમાં 1 માર્કનો એક પ્રશ્ન હોય છે હેતુલક્ષી, 3 માર્કનો એક દાખલો હોય છે। 4 માર્કની અંદર આ ચેપ્ટર પૂછાય છે। 4 ભાગની અંદર આ ચેપ્ટર પૂછાય છે સમાંતર શ્રેણી। આવું ચેપ્ટર આપણે 1 થી 9 ધોરણની અંદર તમે કંઈ ભણેલા નથી, પણ એનું નામ જોઈએ એટલે આપણે ખબર પડી જાય। શ્રેણી એટલે એક હાર લાઈન આપેલી હોય, હાર માળા આપેલી હોય, સમાંતર શ્રેણી કહેવાય। જોઈએ આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા કે સમાંતર શ્રેણી કેવી રીતના કહેવાય, કે સમાંતર શ્રેણી કેવી રીતના હોય। માનો કે તમને કોઈ આ એક હાર માળા આપેલી છે 3 5 7 9 એવી રીતના અનંત સુધી લાઈન આપેલી, સંખ્યાઓ આપેલી 3 5 7 9। તો આ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે ચેક કરવું હોય, તપાસવું હોય તો કેવી રીતના તપાસી શકાય? કે કોઈ તમને લાઈન આપેલી છે એ સમાંતર શ્રેણીમાં છે કે નહીં એ કેવી રીતના તપાસાય? એના માટે તો કે સમાંતર શ્રેણી હોવા માટેની બે શરતો કે આપેલ સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ, આપેલ સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જો સમાન આવતો હોય તો તે શ્રેણી સમાંતરમાં છે। કેવી રીતના? તો કે આપેલ શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તેને સમાંતર શ્રેણી કહેવાય। ચાલો, આપેલ શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તે શ્રેણી સમાંતર છે તેમ કહેવાય। હવે જો આપણે સમાંતર શ્રેણી આપેલી છે, એના ક્રમિક પદ એટલે કે બીજું હોય તો તેના પછીનું આવે ત્રીજું એના પછીનું આવે ચોથું, એટલે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જો સમાન આવતો હોય તો એ શ્રેણી સમાંતરમાં છે। હવે આપણે આ શ્રેણીનું ઉદાહરણ લઈએ। આ શ્રેણી આપણે આપેલી છે 3 5 7 9 એવી રીતે અનંત સુધી ચાલે છે। તેમાં પહેલું પદ એટલે a, જ્યાં પ્રથમ પદને આપણે દર્શાવશું a હોય, બીજું પદ કેટલું છે 5, ત્રીજું પદ 7, ચોથું પદ 9। તો કોઈ પણ બે પદ લઈ તો જો 5 અને 3 આ બે વચ્ચે તફાવત કેટલો છે 2 નો, પછી 5 અને 7 આ બે વચ્ચે તફાવત કેટલો છે 2 નો, 7 અને 9 આ બે વચ્ચે તફાવત કેટલો છે 2 નો। એ બે ના તફાવતે તમે પદ મૂકતા જજો એટલે આ શ્રેણી કેવી થઈ છે સમાંતરમાં। તો બધે બે આ બે વચ્ચે તફાવત 2 નો, આ બે વચ્ચે તફાવત 2 નો, આ બે વચ્ચે તફાવત 2 નો, એટલે કે 3 5 7 9 11 13 પછી રીતના 15 17 19 એવી રીતના આવશે। તો આ બે પદ વચ્ચે તફાવત જો તો કેટલો આવશે 2 નો। એવી રીતના આ બે પદ વચ્ચે તફાવત કેટલો આવે 2 નો। એ રીતના આગળ આપણે કોઈ પણ પદ લઈએ, અંદર તમે જો 93 55 57 તો જો અહીંયા બે પદ વચ્ચે તફાવત કેટલો આવશે 2 નો, અહીંયા બે પદ વચ્ચે તફાવત આવશે 2 નો। એટલે કે આખી શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જો સમાન આવતો હોય તો તે શ્રેણી સમાંતરમાં છે તેમ કહેવાય। આખી શ્રેણીમાં એટલે કે આપેલ શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જો સમાન હોય તો તે સમાંતર શ્રેણી કહેવાય છે। ચાલો, આ થઈ સમાંતર શ્રેણીની વ્યાખ્યા। આ શું છે સમાંતર શ્રેણીની વ્યાખ્યા? કે કોઈ પણ શ્રેણી તમને આપી દીધેલી હોય, એમાં કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત સમાંતર રહેવો જોઈએ, કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત। આ ક્રમિક પદ લેવા ફરજિયાત છે, આ વસ્તુ સમજવું। ક્રમિક પદ એટલે કે તમે ચોથું લ્યો એટલે ત્યાર પછી પાંચમું ચાલે,
પછી પાંચમું લીધું હોય તો ત્યાર પછી છઠ્ઠું જ આવે, 6 લે તો એના પછી 7 જ આવે, એવી રીતના 13મું પદ લ્યો તો 13 માં પછી 14મું જ આવે. એટલે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન રહેતો હોય તો તે શ્રેણી સમાંતરમાં છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. 2 5 7 11 13 18 આ શ્રેણી જુઓ તો જો 2 અને 5 આ બે વચ્ચે કેટલો તફાવત છે? તો કે 2 અને 5 આ બે વચ્ચે તફાવત કેટલાનો છે? 3. પછી 5 અને 7 આ બે વચ્ચે તફાવત કેટલો? 2 નો. પછી 7 અને 11 આ બે વચ્ચે તફાવત કેટલો? 4 નો. પછી 11 અને 13 આ બે વચ્ચે તફાવત કેટલો? 2 નો. પછી 13 અને 18 આ બે વચ્ચે તફાવત કેટલો? 5 નો. તો અહીંયા તમે જુઓ તો પહેલા બે પદ વચ્ચે તફાવત કેટલો આવ્યો? 3 નો. પછી બીજા બે પદ વચ્ચે 2 નો. વળી બીજા બે પદ વચ્ચે 4 નો. વળી બીજા બે પદ વચ્ચે 2 નો. વળી બીજા બે પદ વચ્ચે 5 નો. તો આ શ્રેણી ની સમાંતર શ્રેણી થાય નહીં, કેમ કે તફાવતના કિંમત બધી કેવી આવે છે? જુદી જુદી આવે. તફાવતની બધી કિંમત કેવી આવે છે? જુદી જુદી આવે. એટલે આ શ્રેણી ની સમાંતરમાં છે નહીં. એટલે કઈ શ્રેણી સમાંતરમાં છે કે નથી ઈ ચેક કરવું હોય તો આપણે કેવી રીતના કરશું? તો કે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત રહ્યો ઈ જો સમાન મળતો હોય તો તે શ્રેણી સમાંતરમાં છે, નકર તે શ્રેણી સમાંતરમાં છે નહીં. એટલે આને આપણે તમે જુઓ તો જુઓ અહીંયા આપણે તફાવત 3 મળે, અહીંયા તફાવત 2 મળે, અહીંયા તફાવત 4 છે, અહીંયા તફાવત 2 છે, વળી અહીંયા તફાવત 5 છે. એટલે તફાવતની કિંમત સમાન નથી, માટે આ શ્રેણી રહી ઈ સમાંતર શ્રેણી છે નહીં. ચાલો હવે સમાંતર શ્રેણી છે કે નહીં ઈ ચેક કરવું હોય તો આપણે કેવી રીતના કરશું? તો સમાંતર શ્રેણી છે કે નહીં ઈ ચેક કરવું તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લઈ લેવું. એટલે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? જેમાં પ્રથમ પદ હોય એને કહીશું આપણે a, બીજા પદને કહીશું a + b, ત્રીજા પદને કહીશું a + 2b, પછી આવશે a + 3b. કેવી રીતના આગળ તમારે જેટલા પદ માટે સૂત્ર લખવું હોય એટલા પદ માટે આપણે સૂત્ર લખી. આને કહીશું આપણે પ્રથમ પદ, આને કહીશું આપણે દ્વિતીય પદ, આને કહીશું આપણે તૃતીય પદ, આને કહીશું આપણે ચતુર્થ પદ. એટલે પ્રથમ પદ હોય એને આપણે શેના વડે દર્શાવશું? a વડે. બીજું પદ હોય તો એને આપણે શેના વડે દર્શાવશું? a + d વડે. પછી ત્રીજું પદ હોય તો કેના વડે દર્શાવશું? a + 2b વડે. અને ચતુર્થ પદ હોય તો એને આપણે કેના વડે દર્શાવશું? a + 3d વડે. આ બધાની અંદર જો તો કે અહીંયા d આપેલો છે, અહીંયા d આપેલો છે, અહીંયા d આપેલો છે. તો કે d એટલે શું કહેવાય? તો કે d એટલે શું થયું? તો કે જે બે ક્રમિક પદ હોય છે આપણે તફાવત શોધી એને આપણે કહીશું d. એને આપણે શું કહીશું? d. ચાલો તફાવતને દર્શાવશું શેના વડે? d વડે. એટલે તફાવતને d વડે દર્શાવાય. તફાવતને દર્શાવાય કેના વડે? d વડે. પછી પ્રથમ પદ શેના વડે દર્શાવાય? તો કે પ્રથમ પદને a વડે દર્શાવાય. પ્રથમ પદને દર્શાવાય a વડે. તફાવતને b વડે દર્શાવાય અને પ્રથમ પદને કેના વડે દર્શાવાય છે? a વડે. તો તફાવત શોધવા માટેનું સૂત્ર, તફાવત શોધવા માટેનું સૂત્ર શું આવશે? તો કે તફાવત સૂત્ર d બરાબર બે ક્રમિક પદની બાદબાકી. d બરાબર બે ક્રમિક પદની બાદબાકી. બે ક્રમિક પદની બાદબાકી. e બરાબર શું હશે? બે ક્રમિક પદની બાદબાકી. કેવી રીતના? તો કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. તો જો આ સમાંતર શ્રેણી આપેલી ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે આ
તફાવત જોતો હોય તો બીજું પદ માઈનસ શું આવશે પેલું પદ બીજું પદ માઈનસ પેલું પદ એટલે બીજું પદ માઈનસ પ્રથમ પદ તો બીજું પદ કેટલું આપેલું હતું તો કે બીજું પદ 5 માઈનસ પ્રથમ પદ કેટલું આપેલું 3 તો 5 માંથી 3 જાય એટલે આવશે 2 તો આ તફાવત કેટલો મળ્યો આપણે 2 નો બીજું પદ માઈનસ પ્રથમ પદ હવે માનો કે તમારે જે એવું ન લખવું હોય તો પછી ત્રીજું પદ માઈનસ બીજું પદ ચોથું પદ માઈનસ પાંચમું પદ પછી પાંચમું પદ માઈનસ ચોથું પદ છઠ્ઠું પદ માઈનસ પાંચમું પદ એવી રીતે તમે કોઈ પણ લઈ શકો તો આ બે નીચે જો હોય તો તફાવત બેનો છે એવી રીતે આ બે નીચે આપણે સૂત્ર લખવું હોય તો એનું સૂત્ર શું આવશે તો કે ત્રીજું પદ માઈનસ બીજું પદ ત્રીજું પદ માઈનસ શું આવશે બીજું પદ તો ત્રીજું પદ કેટલું છે 7 માઈનસ બીજું પદ કેટલું છે 5 7 માંથી 5 જાય એટલે 2 તો જો આ બે નીચે તફાવત કેટલો છે 2 નો છે આ એટલે આ તફાવત શોધવા માટેનું સૂત્ર છે આ શેના માટેનું સૂત્ર છે તફાવત શોધવા માટેનું કે તમને જો કોઈ શ્રેણી આપેલી હોય તો એ શ્રેણીમાંથી તમને તફાવત શોધવાનું કહે તો શું કરવાનું કે બે ક્રમિક પદની બાદબાકી બે ક્રમિક પદની બાદબાકી એટલે બીજું પદ માઈનસ પ્રથમ પદ તો બીજું પદ માઈનસ પ્રથમ પદ આને જો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો આવી શ્રેણી આપેલી હોય 3 5 7 9 તો પહેલા પદને આપણે શું કહીશું a બીજા પદને આપણે કહીશું a પહેલા પદને કહેવાનું a1 a2 a3 a4 એ રીતના કહી દેવાનું એટલે પહેલું પદ એટલે a1 બીજું પદ એટલે a2 પછી આવશે a3 પછી આવશે a4 તો d બરાબર a2 માઈનસ a1 તો આને બચાઈ કેવી રીતના તો કે બીજું પદ માઈનસ પ્રથમ પદ અને બચાઈ કેવી રીતના બીજું પદ માઈનસ પ્રથમ પદ હજી d ચેક કરવું હોય આપણે તો a3 માઈનસ a2 આને બચાઈ કેવી રીતના તો કે ત્રીજું પદ માઈનસ બીજું પદ હજી આપણે ચેક કરવું હોય તો d બરાબર a5 માઈનસ a4 તો a5 એટલે શું થયું તો કે પાંચમું પદ માઈનસ ચોથું પદ પાંચમું પદ માઈનસ શું થશે ચોથું પદ પછી d બરાબર માનો કે આવી રીતના લખેલું હોય a97 માઈનસ a96 માઈનસ a96 તો આને શું કીધું કે 97 નું પદ માઈનસ શું આવશે 96 નું પદ તો આ બધાય વચ્ચે જો તફાવત સમાન આવે આ બધાયની કિંમત એટલે કે આ ચારે ચાર બાદબાકીની કિંમત જો સરખી મળે તો આપેલ શ્રેણી સમાંતરમાં છે તેમ કહેવાય આપેલ શ્રેણી સમાંતરમાં છે તેમ કહેવાય એટલે તફાવતની કિંમત આખી શ્રેણીની અંદર જો સમાન મળતી હોય તો ઈ શ્રેણી સમાંતરમાં છે તેમ કહેવાય તફાવતને દર્શાવશો શેના વડે d વડે પ્રથમ પદને દર્શાવશો શેના વડે a વડે એટલે તફાવત શોધવા માટેનું સૂત્ર કે બે ક્રમિક પદની બાદબાકી બે ક્રમિક પદની શું આવશે બાદબાકી ક્રમિકમાં તમારે પદ લેવાનું ક્રમમાં પદ આવવા જોઈએ પછી આ ઉદાહરણ લઈને સમજાવ્યું કે બીજું પદ માઈનસ પ્રથમ પદ એવી રીતના એટલે ત્રીજું પદ માઈનસ બીજું પદ લખો તો પણ ચાલે પાંચમું પદ માઈનસ ચોથું પદ લખો તો પણ ચાલે આખી શ્રેણીની અંદર આપણે 3 વાર તફાવત ચેક કરી લેવાનો જો 3 વાર તફાવત ચેક કરી લઈ અને ત્રણેયની કિંમત સરખી આવતી હોય તો તે શ્રેણી સમાંતરમાં છે નકર તે શ્રેણી સમાંતરમાં છે નહીં એટલે ત્રણની કિંમત સરખી આવવી જોઈએ જોઈ લો ફરીથી કે આપેલ શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જો સમાંતર મળતો હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું a a+b a+2d a+3d આના અંદર જો તમને કહી દીધું પ્રથમ પદ આપણે આપી દીધું કેટલું છે 3 હંમેશા શ્રેણીની અંદર જે પહેલું પદ હોય એને આપણે કહીશું પ્રથમ પદ પછી આવશે a+b એટલે 3 અને તફાવત કેટલો મળતો તો 2 એટલે 3 ને 2 5 આવી ગયું બીજું પદ પછી a+2d તો કે a એટલે 3
4 4 ને 3 કેટલા આવ્યા 7 આવી ગયા 7 પછી a + 3d તો જો 7 અને 9 હવે ઘણી વખત તમને દાખલા એવા પૂછાય છે કે તમને પ્રથમ પદ આપી દીધેલું હોય અને તફાવત આપી દીધેલો હોય એના ઉપરથી તમારે શ્રેણી શોધવાની પ્રથમ પદ આપી દીધેલું હોય અને તફાવત આપી દીધેલો હોય એના ઉપરથી આપણે શ્રેણી શોધવાની થાય ચાલો પહેલા આપણે નોટ કરી લો પછી આપણે આગળ જોઈએ ચાલો હવે જોઈએ આપણે શ્રેણી કેવી રીતના શોધાય આપણે આવી શ્રેણી આપેલી છે 2 4 6 8 10 કેવી રીતના આપી દીધી છે શ્રેણી કેવી રીતના શોધાય આના તો જો પ્રથમ પદ આપણે આપી દીધું છે પ્રથમ પદ a બરાબર આપી દીધા કેટલા 2 તફાવત આપણે શોધી લેવાનો આપણે શું શોધી લેવાનો તફાવત તો જો 4 અને 2 આ બે વચ્ચે તફાવત કેટલો હોય 2 નો હોય પછી આ બે બીજી તફાવત કેટલો 2 નો આ બે બીજી તફાવત કેટલો 2 નો તો તફાવત જો જે બધી વચ્ચે સરખો છે એટલે શ્રેણી કેવી સમાંતર તો d ની કિંમત મળી ગઈ d બરાબર કેટલા છે 2 a બરાબર 2 b બરાબર કેટલા છે 2 હવે વ્યાપક સ્વરૂપ મૂકી આપણે આપણા વ્યાપક સ્વરૂપ શું હતું તો કે પહેલું પદ એને કહેવાય a બીજા પદને કહેવાય a + b ત્રીજા પદને કહેવાય a + 2d પછી ચોથા પદને કહેવાય a + 3d એવી રીતના જેટલા પદ જોડવું હોય a + 4d a + 5d જોઈએ આ ડાટા પદ શોધો હાલો a એટલે કેટલા છે તો કે 2 a એટલે 2 d એટલે કેટલા તો જો પહેલું પદ બની ગયું કેટલા છે 2 પહેલું પદ તો થઈ ગયું a + d a એટલે કેટલા 2 + 2 એટલે કેટલા આવશે 4 આવશે એટલે બીજું પદ કેટલું થશે 4 તો જો બીજું પદ 4 આપ્યું પછી a + 2d તો a એટલે કેટલા 2 + 2 અને d એટલે કેટલા આવશે 2 તો 2 * 2 એટલે 4 4 ને 2 6 એટલે ત્રીજું પદ 6 આવશે જો તો ત્રીજું પદ 6 આવી ગયું પછી a + 3d તો a એટલે 2 + 3 d એટલે કેટલા આવશે 2 તો 3 * 6 6 * 2 8 એટલે ચોથું પદ જો 8 આવી ગયું પછી આના અંદર જો a એટલે 2 2 d એટલે કેટલા આવશે આ 4 ના 4 d એટલે કેટલા મૂકવાના 2 તો 4 * 8 ને 10 તો જોવો જોઈએ પછી 10 આવી ગયા આ પાંચમું પદ જોવો જોઈએ તો a એટલે 2 પ્લસ 5 ના 5 d એટલે 2 5 * 2 10 ને 2 12 તો જોવો જોઈએ 10 પછી કેટલા આવશે 12 તો આવી ગયા 12 એટલે આ રીતે તમારે શ્રેણી શોધવા માટેનું સૂત્ર આને સૂત્ર શું કહીશું આપણે શ્રેણી શોધવા માટેનું સૂત્ર a + 2d a + d a + 2d a + 3d a + 4d a + 5d એટલે આને આપણે શું કહીશું વ્યાપક સ્વરૂપ અથવા શ્રેણી શોધવા માટેનું સૂત્ર શ્રેણી શોધવા માટેનું સૂત્ર એના અંદર તમને બે કિંમતની જરૂર પડે એક કિંમત a અને બીજી કિંમત કઈ આવશે d આ બે કિંમત આપી દીધેલી હોય એના ઉપરથી તમારે શ્રેણી શોધવાની એના ઉપરથી આપણે શું શોધવાની શ્રેણી અત્યારે તો આપણે ઉદાહરણ તરીકે તમને આપી દીધેલું હોય જવાબ આપવા આવી શ્રેણી મળે પણ આગળ ઉદાહરણ કોઈ માનો કે તમને એમ કીધું હોય કે a બરાબર 3 અને d બરાબર 2 a બરાબર 3 અને d બરાબર 2 તો એની કેવી શ્રેણી બને ઈ જોઈએ આપણે આપેલું છે a બરાબર 3 અને તફાવત આપેલો છે d બરાબર 2 પ્રથમ પદ 3 અને d બરાબર 2 હવે જો આપણા સૂત્ર શું છે તો કે પહેલું પદ a બીજું પદ આવશે a + d પછી a + 2d a + 3d a + 4d હવે જો આના કિંમત મૂકતા જાઓ અને આપણે ચેક કરતા જઈએ કેવી શ્રેણી મળી છે તો પહેલું પદ a એટલે એ પ્રમાણે આવશે બીજું પદ a + d એટલે 3 + 2 એટલે કેટલા આવશે 5 એટલે બીજું પદ કેટલું મળ્યું 5 a + 2d a એટલે 3 પ્લસ 2 ના 2 અને d એટલે કેટલા આવશે 2 d એટલે આવશે 2 તો 2 * 2 એટલે 4 4 ને 3 કેટલા આવશે
a plus 3d એટલે 3 a ના a એટલે 3 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 9 ને 3 કેટલા આવશે 12 3 તરી 9 એટલે a એટલે કેટલા છે 3 3 ગુણ્યા 3 એટલે d એટલે 2 મૂકવાના 3 દુ 6 6 ને 3 કેટલા આવશે 9 ચાલો આના તરફી લખું કે a ના a એટલે 3 4 ગુણ્યા 2 4 8 ને 3 કેટલા આવશે 2 તો જોજો પેલું પદ 3 બીજું પદ 5 7 9 11 તો બધા બીજે જોજો 2 2 નો કે એટલે આની શ્રેણી આવી મળે 3 5 7 9 11 પછી આગળ તમે ખબર પડી જાય કે 2 2 ના ગેપે મૂકી જવાનું 2 2 ના ગેપે એટલે 13 15 17 19 જેવી રીતના મૂકી જવાનું એટલે શ્રેણીમાં તમારે કોઈ ગમે એટલાનું પદ જોતું હોય એટલાનું પદ આપણે મળી જાય 3 5 7 9 11 13 15 17 19 એટલે આ જે પ્રથમ પદ આ તમને રકમની અંદર આપી દીધેલું છે આ બે વસ્તુ પ્રથમ પદ અને તફાવત અને તમે એમ કીધું કે શ્રેણી શોધો તો તમારે આ સૂત્ર મૂકવાનું a b a 2b a 3d a 4d એવી રીતે શ્રેણીના 5 થી 7 પદો શોધી નાખવાના આપણે શ્રેણી મળી જશે પણ એના અંદર રકમની અંદર તમને આ બે વસ્તુ આપી દીધેલી આ વસ્તુ મેં તમને કદાચ શીખવાડી કે d કેવી રીતના શોધવાનું જો શ્રેણી આપી દીધેલી હોય એટલે બે રીતના દાખલા પૂછે કા આ બે વસ્તુ આપી દીધેલી હોય અને તમે શ્રેણી શોધવાનું કે અથવા શ્રેણી આપી દીધેલી હોય મારો કે આવી શ્રેણી આપી દીધેલી 1 3 5 7 9 અને આના પરથી તમને એમ છે પ્રથમ પદ અને તફાવત શોધો પ્રથમ પદ અને તફાવત શોધો તો પ્રથમ પદ તો તમે જોવો એટલે ખબર પડી જાય કે પ્રથમ પદ કેટલું આવશે પ્રથમ પદ a બરાબર કેટલું આવશે 1 હવે તફાવત શોધવાનું કે તફાવત કેવી રીતના મળશે તફાવત બરાબર બે ક્રમિક પદ હોય છે ની બાદબાકી તફાવત એટલે શું છે બે ક્રમિક પદ હોય છે ની બાદબાકી તો ત્રીજામાંથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે બીજું પદને આપણે કહીશું a2 - a1 તો a2 એટલે કેટલા છે 3 અને a1 એટલે કેટલા છે 1 3 માંથી 1 છે એટલે 2 તો તફાવત કેટલો રહ્યો 2 હજી એક વાર ચેક કરી લઈએ આપણે તો કે તફાવત બરાબર a3 - a2 a3 એટલે શું છે તો કે ત્રીજું પદ કેટલું છે 5 માઈનસ બીજું પદ કેટલું છે 3 5 માંથી 3 જાય એટલે 5 માંથી 3 આ તફાવત 2 આ તફાવત 2 હજી એક વાર ચેક કરીએ તફાવત બરાબર a5 માઈનસ a4 તો જો ये 5 નું પદ કેવું है 9 અને ચોથું પદ કેવું है 7 એટલે 9 માઈનસ 7 9 માંથી 7 જાય એટલે કેટલા આવશે 2 9 માંથી 7 જાય એટલે કેટલા આવશે તો આ એક તફાવત 2 મિલો આ એક તફાવત 2 મિલો આ એક તફાવત 2 મિલો મતલબ આ શ્રેણી કેવી છે તો કે સમાંતર છે આ શ્રેણી કેવી છે સમાંતર કેમ કે બધી જગ્યાએ તમને તફાવતની કિંમત કેવી મળે છે સરખી મળે છે એટલે આ શ્રેણી કેવી છે સમાંતર એટલે આવી રીતના પણ દાખલો પૂછાય અને આવી રીતના પણ દાખલો પૂછાય બે રીતના પૂછાય આમાં તમને શ્રેણી આપી દીધેલી હોય એના ઉપરથી તમારે પ્રથમ પદ અને તફાવત શોધવાનો જો તફાવત સમાન મળે બધાયમાં તફાવત સમાન મળે તો શ્રેણી સમાંતરમાં છે નકર શ્રેણી સમાંતરમાં છે નહીં અને આવી રીતના પૂછાય એમાં તમે પ્રથમ પદ આપી દીધેલું હોય અને તફાવત આપ્યો હોય તો તમારે શું શોધવાનું શ્રેણી શોધવાની અને આવી રીતના પૂછે તો આપણે શું શોધવાનું તો કે તફાવત અને પ્રથમ પદ શોધવાનું તફાવત અને પ્રથમ શોધવાનું ચાલો આ બે વસ્તુની વાત થઈ તફાવત અને પ્રથમ પદ તો કે તફાવત કેવી રીતના શોધવાનું અને પ્રથમ પદ કેવી રીતના શોધવાનું જોઈ લો ફરીથી હજી એકવાર જ્યારે તફાવત શોધવાનું હોય તેના માટે સૂત્ર છે આને વચ્ચે એવી રીતના બીજું પદ માઈનસ પહેલું પદ તો કે બીજું પદ શ્રેણીમાં કેટલું છે 3 અને પહેલું પદ કેટલું છે 1 એટલે 3 માંથી 1 જાય એટલે 2 બીજી વાર હજી તફાવત આપણે ચેક કરી તો a3 a2 તો આને શું કહેવાય તો કે ત્રીજું પદ માઈનસ બીજું પદ ત્રીજું પદ કેટલું છે 5 માઈનસ બીજું પદ કેટલું છે 3 5 માંથી 3 જાય એટલે 2 હજી આને તફાવત ચેક કરી પાંચમું પદ માઈનસ ચોથું પદ તો પાંચમું પદ કેટલું છે 9 ચોથું પદ કેટલું છે 7 9 માંથી 7 જાય એટલે કેટલા આવશે 2
રાખવી. આવા બે રીતના દાખલા પૂછાય પણ આ દાખલા તમારે હેતુલક્ષી પ્રશ્નમાં પણ આવી શકે. કોઈ એવા દાખલા મોટા નથી પણ તમે જોવો ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે શ્રેણી સમાંતરમાં છે કે નહીં.